નમસ્કાર. આજે આપણે સમજશું જીએસટી શું છે. જીએસટી એટલે વસ્તુ અને સેવા કર. આ એક એવો કર છે જે ભારત સરકાર દ્વારા માલ અને સેવાઓ પર વસૂલવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો તમે કોઈ પણ વસ્તુ ખરીદો કે સેવા લો તેમાં જે ટેક્સ ઉમેરાયેલો હોય છે તે જ જીએસટી છે. પહેલા ભારતમાં અલગ અલગ ટેક્સ હતા, જેમ કે વેટ, એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, પણ હવે આ બધાને એક જ ટેક્સમાં બદલી દેવાયો છે, જેને આપણે જીએસટી કહીએ છીએ. જીએસટીનો મુખ્ય ઉદ્દેશ્ય છે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવી અને પારદર્શિતા લાવવી. હવે વાત કરીએ જીએસટીના પ્રકારોની. જીએસટી 3 પ્રકારના હોય છે. સીજીએસટી એટલે કે કેન્દ્ર સરકારનો ભાગ, એસજીએસટી એટલે રાજ્ય સરકારનો ભાગ, આઈજીએસટી એટલે રાજ્ય વચ્ચેના વ્યવહારો માટે લાગતો કર. આગામી વિડીયોમાં આપણે સમજશું જીએસટી રજિસ્ટ્રેશન કોને લેવું જરૂરી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.